ચાલો બાળકો, આપણે લેક્ચર નંબર 30ની અંદર 3 ફંક્શન જોયા હતા. હવે લેક્ચર નંબર 31માં આગળ આપણે ફંક્શન વિશે ચર્ચા કરીએ. તો હવે ફંક્શનની અંદર ચોથો પોઈન્ટ છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ. પર્પસ એટલે શું કહેવાય? ઉદ્દેશ્ય અથવા તો ઇન્ટેન્શન એટલે કોઈ હેતુ. તો ડિસ્ક્રાઇબિંગ પર્પસ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ઇન્ટેન્શન વાક્યમાં આવે એટલે કે વાક્ય કોઈ હેતુ કે ઉદ્દેશ્ય ધરાવતું હોય તો ત્યારે તમારે ફંક્શન તરીકે ડિસ્ક્રાઇબિંગ પર્પસ કે ઇન્ટેન્શનનો ઉપયોગ કરવો. ચાલો બાળકો, હવે આની અંદર કયા એવો શબ્દો હોય છે કે એના પરથી ખબર પડે છે કે આ ડિસ્ક્રાઇબિંગ ઇન્ટેન્શન છે કે ડિસ્ક્રાઇબિંગ પર્પસ છે. હેતુ અને ઉદ્દેશ્ય આ બાબતને ખાસ ધ્યાન રાખવી. પહેલું છે સો ધેટ. સો ધેટ એટલે વાક્યની અંદર જેથી ઉપયોગ કરીએ, તેથી નહીં પણ જેથી. ઇન ઓર્ડર ધેટ એનો અર્થ બી થાય છે ને લીધે. ત્યાર પછી વિથ અ વ્યૂ ટુ આ વિચારના લીધે. અને ઇન ઓર્ડર ટુ તો આ અને આ બંને શું છે? કોમન છે, ખાલી ડેટ અને ટુનો જ ડિફરન્સ છે. એટલે બંનેનો અર્થ થાય છે જેને લીધે. બરાબર બાળકો? હવે આપણે વાક્યની અંદર પહેલું વાક્ય જોઈએ. હી જોઈન આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વિંગ નેશન. તો તેણે નામનો ઉલ્લેખ કરેલો નથી એટલે હીનો જ ઉલ્લેખ છે. તેણે તે સૈન્યમાં જોડાયો. વિથ અ વ્યૂ ટુ જેના લીધે એ સર્વિંગ એટલે શું કહેવાય? સેવા. અને નેશન એટલે રાષ્ટ્ર. જેને લીધે એ રાષ્ટ્રની સેવા કરી શકે. બરાબર બાળકો? એટલે કે તે જોડાયો, સૈન્યમાં જોડાયો જેથી તે રાષ્ટ્રની સેવા કરી શકે. બરાબર બાળકો? તો એનો અર્થ એવો થાય છે કે આ વિથ અ વ્યૂ ટુ એ શું દર્શાવે છે? મેઇન એનો ઉદ્દેશ્ય છે. તે સૈન્યમાં જોડાઈ શકે તો એનો ઉદ્દેશ્ય શું છે? રાષ્ટ્રની સેવા કરવાનો છે. એટલે કોઈ ઉદ્દેશ્ય વાક્યમાં હોવું ખૂબ જ જરૂરી છે. એનો હેતુ બી દર્શાવવો હોવો જરૂરી છે. ચાલો નેક્સ્ટ વાક્ય તરફ આગળ વધીએ. રોશન વેન્ટ ટુ ફોરેન ઇન ઓર્ડર ટુ અથવા ઇન ઓર્ડર ધેટ. મેં અગાઉ બી કીધું હતું ઇન ઓર્ડર ટુ અને ઇન ઓર્ડર ધેટ સેમ જ કહેવાય. બરાબર? તો રોશન વેન્ટ ટુ ફોરેન ઇન ઓર્ડર ટુ અથવા ઇન ઓર્ડર ધેટ હી અર્ન મોર મની. અર્ન એટલે શું કહેવાય? કમાવું. મોર મની એટલે શું? વધુ પૈસા. તો રોશન વિદેશમાં ગયો જેને લીધે અથવા જેથી તે વધુ પૈસા કમાઈ શકે. હવે આનો ઉદ્દેશ્ય શું હતો? મેઇન ફોરેન તો ગયો એનું એક રીઝન પણ હોવું જરૂરી છે. પ્લસ વાક્યની અંદર તે ફોરેન ગયો પણ ફોરેન જવાનો એનો ઉદ્દેશ્ય તો કંઈ હોવો જોઈએ ને. કોઈ ફોરેન નોર્મલ રીતે ભણવા માટે જાય ને ફોરેનમાં મોસ્ટ ઓફલી કમાવા માટે જાય. બરાબર? એટલે ત્યાં સ્થાયી થવા માટે લોકો જાય તો છે જ, પરંતુ એના બે ઉદ્દેશ્ય ખાસ કરીને હોય. એક તો રૂપિયા અને બીજું છે એજ્યુકેશન. બરાબર? મોટાભાગે ભારતમાંથી જોબ માટે ખાસ કરીને ફોરેનની અંદર બાળકો જાય છે અને કેટલાક બાળકો તો ત્યાં એજ્યુકેશન મેળવે છે, સાથે સાથે પાર્ટ ટાઈમ જે છે એ જોબ પણ કરે છે. એટલે ભારતની અંદર જો કોઈ પણ વિદેશથી ભારતમાં જાય પણ સપનાઓ લઈને કે વિદેશ જાઉં, પણ વિદેશ જાય તો વિદેશની અંદર તમારે કામ પણ સાથે કરવું પડે તો જ તમે ત્યાં ટકી શકો છો. બરાબર? ચાલો. સાહિલ ફેલ ઇન ધ એક્ઝામ. આની અંદર આપણે ઇન ઓર્ડર ટુ અથવા ઇન ઓર્ડર ધેટ શબ્દ છે. બરાબર? સાહિલ ફેલ ઇન ધ એક્ઝામ. સાહિલ પરીક્ષામાં નાપાસ થયો. બરાબર? તો એના લીધે તેનો ઉદ્દેશ્ય શું જોઈએ? હવે જેથી તેણે વધુ મહેનત કરવી જોઈએ. બરાબર? તેના લીધે તેણે વધુ મહેનત કરવી જોઈએ. તો સાહિલ નાપાસ થયો પણ એનો ઉદ્દેશ્ય હવે એને શું રાખવો જોઈએ? કે ભાઈ એણે વધુ મહેનત કરવી જોઈએ. એટલે સો ધેટનો ઉપયોગ થાય છે. બરાબર? ફોર્થ સેન્ટેન્સ.
આઈ મીટ માય ફ્રેન્ડ, હું મારા મિત્રને મળ્યો. હવે મારો મિત્ર મને મળે એટલે મારો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? એને ઘરે લઈ જવાનો, એને આમંત્રિત કરવાનો હોવો જોઈએ. બરાબર? તો આઈ મીટ માય ફ્રેન્ડ સો ધેટ આઈ ઇન્વાઇટ હિમ ફોર માય હાઉસ અથવા હોમ. મારો મિત્ર મને મળ્યો જેથી મેં, મારો હેતુ શું હતો? એને ઘરે લઈ જાઉં. હવે ઘરે લઈ જઈને પછી જે જમાડવું હોય તો જમાડવું, ચા પીવી હોય તો ચા પીવી, કે કોલ્ડ ડ્રિંક પીવી હોય તો કોલ્ડ ડ્રિંક પીવી. બરાબર? કહેવાનો ભાવાર્થ એવો છે કે મારો ઉદ્દેશ્ય મારા મિત્રને મારે ઘરે લઈ જવાનો હતો. ઓકે, તો આની અંદર ઉદ્દેશ્ય દર્શાવેલો છે. બરાબર? તો આ જે ખાસ કરીને 4 શબ્દો જે છે એ 4 શબ્દો તમને દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ઇન્ટેન્શન. બરાબર બાળકો? ચલો આ પોઈન્ટની અંદર ખ્યાલ આવ્યો તો આપણે આગળ વધીએ. ઓકે, ચલો ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. રિઝલ્ટ શબ્દથી આપણે બધા વાકેફ જ છે કે ભાઈ રિઝલ્ટ એટલે પરિણામ. જ્યારે વાક્યની અંદર કોઈ પરિણામ દર્શક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હોય ત્યારે તેનો ઉપયોગ ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ તરીકે થાય છે. બરાબર? હવે તમને સો ધેટ આપેલું છે, અહીંયા પણ સો ધેટ હતું, તમે જોઈ શકો છો બાળકો. અહીંયા પણ સો ધેટ છે અને અહીંયા પણ સો ધેટ છે. પણ ફરક શું છે કે આ સો ડેટ બાજુમાં એવો કોઈ વર્ડ આપેલો નથી, પરંતુ ત્યાં તમને શું દેખાય છે? ડેશ ડેશ ડેશ. બરાબર? તો એનો અર્થ થાય છે કે તમને ડેશ 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 દેખાયું એટલે વચ્ચે શબ્દ કોઈક હોવા જોઈએ. અહીંયા તમને ઘણા બધા શબ્દો છે, ટુ બંનેની શબ્દ વચ્ચે ડેશ ડેશ છે, પછી સચની વચ્ચે ડેશ ડેશ છે, સો એસની વચ્ચે ડેશ ડેશ છે. બરાબર બાળકો? તો એનો અર્થ થાય છે આ ડેશ ડેશ ડેશની વચ્ચે શું હોઈ શકે? તો એ હોઈ શકે એડજેક્ટિવ. બરાબર? એટલે કે વિશેષણ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ અને એડજેક્ટિવ એટલે વિશેષણ. તો ઘણાને કન્ફ્યુઝન થાય કે વિશેષણ અને ક્રિયા વિશેષણમાં ડિફરન્સ શું? જે શબ્દનો વિરોધી શબ્દ આવે એ વિશેષણ મગજમાં યાદ રાખવાનું. આમ તો એની વ્યાખ્યા એ પ્રકારની થતી નથી. એની વ્યાખ્યા તો એવું થાય છે કે ભાઈ ક્રિયાના અર્થમાં વધારો કરતા કે નામના અર્થમાં વધારો કરતા શબ્દો જે છે એને આપણે શું કહીએ છીએ? ક્રિયા વિશેષણ. નોર્મલી ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દોને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ. બરાબર? પણ આમાં શું છે? ઓનલી ફોર વિશેષણ. વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરતા શબ્દો અને ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દોને આપણે ક્રિયા વિશેષણ કહીએ. બરાબર? ચાલો તો બે ફરક તમને પહેલાં સમજાવી દઉં કે જે શબ્દોના વિરોધી શબ્દ આવે એ બધા શું કહેવાય છે? વિશેષણ. જો સમજી લો બાળકો પહેલાં. દાખલા તરીકે લેઝી તો એક્ટિવ, ત્યાર પછી વાક્યમાં જોજો કોસ્ટલી તો ચીપ એનું વિરોધી થાય છે, ત્યાર પછી કોમ્પ્લેક્સ એટલે જટિલ તો જનરલ સામાન્ય. બરાબર? ત્યાર પછી વાક્યની અંદર ક્લેવર તો એનું ડલ થાય છે. બરાબર છે? તો વાક્યનો અર્થ કહેવાનો ભાવાર્થ શું છે કે જ્યારે વાક્યની અંદર આ ડેશ ડેશ ડેશવાળું આવશે ત્યારે શું હશે? વાક્યની અંદર વિશેષણનો ઉપયોગ કરેલો હશે. એટલે એ વિશેષણ અને ક્રિયા વિશેષણમાં વાય પ્રત્યય હોય અથવા એલવાય પ્રત્યય છેલ્લે આપેલો હોય છે. બરાબર બાળકો? ચલો તો પહેલાં આપણે આમાં તો કયા વર્ડનો ઉપયોગ થાય છે તેની વાત કરીએ. તો પહેલું છે સો ડેશ 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 ધેટ એટલે સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ. બરાબર? ટુ પ્લસ વિશેષણ પ્લસ ટુ. હવે આ બે ટુનો ઉપયોગ કરેલો છે તો યાદ રાખવાનું બાળકો કે આ ટુની બાજુમાં વિશેષણ હશે અને આ ટુની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ સિવાય બીજો કોઈ પણ વર્ડ આવતો નથી. બરાબર? સમજ પડી? કારણ કે અહીં તું શબ્દ નોર્મલ રીતે બે માટે ઉપયોગ થાય છે. ક્યાં તો વાક્યમાં ઈરાદો વ્યક્ત કરવા માટે, દાખલા તરીકે સેન્ટેન્સ બોલું છું તો આઈ વર્ક હાર્ડ. બરાબર? વિથ અ વ્યૂ ટુ તો મારો ઉદ્દેશ્ય શું હતો કે અર્ન મોર કનિંગ. અહીંયા ઘરે તમને વાક્યમાં તમને એક આપેલું હતું જો સેન્ટેન્સ નંબર વિથ અર. બરાબર છે? અહીંયા અર્ન શબ્દ આપેલો છે. બરાબર? તો કહેવાનો ભાવાર્થ છે કે વાક્યની અંદર
ઇન ઓર્ડર ટુ શબ્દ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ, પછી વિથ વ્યૂતો હોય. પણ વાક્યની અંદર તમારે એક વસ્તુ માઇન્ડમાં ખાલી યાદ રાખવાની છે કે તમારે આ શબ્દ આવે તો વચ્ચે વિશેષણ, અહીંયા પણ વિશેષણ અને ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. ત્યાર પછી સો એટલે તેથી. બરાબર. ત્યાર પછી સચ ડેશ ડેશ ધેટ એટલે સચ પ્લસ વિશેષણ પ્લસ ધેટ. ત્યાર પછી સો ડેશ ડેશ એઝ એટલે એમાં પણ આવશે વિશેષણ. બરાબર બાળકો. ચલો ત્યાર પછી ધેરફોર એટલે સો અને ધેરફોર બંને ભાઈઓ ગણાય, કારણ કે સો અને ધેરફોરનો અર્થ પણ સેમ થાય છે. બરાબર. ત્યાર પછી ઇનફ ટુ એટલે તમારો અર્થ થાય છે પૂરતું. બરાબર. આપણે એમ કે ને ઇનફ, બસ મારે ખાવાનું ઇનફ છે આટલું. બરાબર. તો મારે આજનું ભણવાનું એટલું ઇનફ છે. તો ઇનફ એટલે પૂરતું તરીકે તમારે શબ્દનો ઉપયોગ કરવાનો છે. બરાબર. ચાલો હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ધે આર સો લેઝી that they will not complete their work properly. બાળકો પહેલાં તો એક વસ્તુ અહીંયા ધ્યાન આપવાનું કે જ્યારે વાક્યમાં પરિણામ દર્શાવેલું હશે ત્યારે પહેલું વાક્ય રીઝન હશે અને બીજું વાક્ય રિઝલ્ટ હશે. એટલે કે પહેલું વાક્ય કારણ હોય છે અને બીજું વાક્ય શું હોય છે? પરિણામ હોય છે. આ વસ્તુમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું. એટલે તેઓ કેવા છે? સો લેઝી એટલે કેવા છે? ખૂબ જ આળસુ છે. ધેટ જેથી they will not complete their work properly જેથી તેઓ તેમનું જે વર્ક એટલે જે કાર્ય છે એ યોગ્ય રીતે કરી શક્યા નહીં. બરાબર. તો એનું પરિણામ તેઓ આળસુ છે તેથી તેઓ તેમનું કાર્ય યોગ્ય રીતે કરી શક્યા નહીં. એનું પરિણામ થયું આળસના કારણે. બરાબર. તો મેં પહેલાં પણ કીધેલું હતું સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ. ઓકે. એટલે સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ ટુ ડેશ ટુ એટલે એની વચ્ચે વિશેષણ સો સચ વિશેષણ ધેટ સો વિશેષણ એઝ. બરાબર બાળકો. ચાલો હવે સેકન્ડ નંબરનું સેન્ટેન્સ તરફ. ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી. આ ડ્રેસ કેવો છે? ખૂબ જ કોસ્ટલી એટલે શું થાય? મોંઘો છે. ફોર મી ટુ બાય. મેં પહેલાં તમને એવું કીધેલું હતું કે આ ટુ આવે એટલે શું હશે? ક્રિયાપદનું મૂળરૂપ હશે. અને જ્યારે આ ટુ આપેલો હશે ત્યારે શું આપેલું હશે? વિશેષણ. બરાબર. તો ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય. તો મારા માટે આ ડ્રેસ ખરીદવો ખૂબ જ મોંઘો છે. બરાબર. તો મારી પાસે પૈસા ઓછા હોય કે પૈસા ન હોય તો હું આ ડ્રેસને ખરીદી શકું નહીં. બરાબર. એવી રીતનું ગુજરાતી વાક્ય આપણે સીધું થાય. પણ અહીંયા આગળ શું કહેવાય કે મારા માટે આ ડ્રેસ ખરીદવો ખૂબ જ કેવો છે? કોસ્ટલી એટલે ખર્ચાળ અથવા મોંઘો છે. પૈસા તો છે પણ એ કેવો છે? મોંઘો છે. એટલે હું એને ખરીદવાની નથી. બરાબર. એવો ભાવાર્થ થાય છે. ચલો થર્ડ સેન્ટેન્સ તરફ આગળ વધીએ. અબ્દુલ કલામ વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સનો અર્થ થાય છે જટિલ, એટલે અટપટું પણ કહી શકાય એને. પણ આપણે માણસ છે એટલે આપણે જટિલ તરીકે આપણે ઓળખીએ છીએ. અબ્દુલ કલામ વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન ધેટ નોબડી કુડ અન્ડરસ્ટેન્ડ હિમ. જેથી કોઈ પણ તેને સમજી શકતું ન હતું. બરાબર ને. જેને આપણે અબ્દુલ કલામ એટલે આપણે એને મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા બાળકોને ખ્યાલ જ છે. રાષ્ટ્રપતિ પણ હતા. બરાબર ને. અને ભારતના સૌથી એક મોટા જાણીતા એક શું હતા? સાયન્ટિસ્ટ પણ હતા. તો અબ્દુલ કલામ જેને આપણે એપીજે તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ અબ્દુલ કલામ જે છે એ ખૂબ જ જટિલ વ્યક્તિ હતા જેથી તેને કોઈ પણ સમજી શકતું ન હતું. તો અહીંયા સચ આપેલું છે, પછી છે કોમ્પ્લેક્સ એટલે વિશેષણ છે, અને અહીંયા ધેટ છે. બરાબર બાળકો. એટલે સો ધેટની જેમ આવ્યું તેવી રીતે સચ ધેટમાં પણ વિશેષણનો 100% ઉપયોગ હશે. ટુવાળા વાક્યમાં પણ વિશેષણનો 100% ઉપયોગ હશે. અને સો એઝવાળા વાક્યમાં પણ વિશેષણનો 100% ઉપયોગ આપેલો હશે. બરાબર.
અબ્દુલ કલામ એ જટિલ વ્યક્તિ છે જેથી તેને કોઈ પણ સમજી શકતું ન હતું. ચલો આગળ વધીએ. રવીના ઇઝ ક્લેવર ઇનફ ટુ આન્સર એનીબડી. તો રવીના કોઈ પણ જવાબ આપી શકે છે. પહેલું એક તો ગુજરાતી એમ થાય કે આન્સર એનીબડી, અને રવીના હોશિયાર છે તો રવીના કોઈ પણ જવાબ આપવા માટે શું છે, એટલી હોશિયાર છે અથવા પૂરતી હોશિયાર છે. એટલે રવીના કોઈ પણ જવાબ આપવા માટે પૂરતી હોશિયાર છે. તો અહીંયા આપણને ઇનફ છે એ પૂરતું શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. જો અહીંયા પણ ટુ શબ્દનો ઉલ્લેખ થયો તો ક્રિયાપદનું મૂળ રૂપ છે ઈડી પ્રત્યય આપ્યો નથી, આન્સર્ડ. બરાબર, આન્સર શબ્દનો ઉલ્લેખ કરેલો છે. અહીંયા પણ ટુ સાથે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ જ થયો છે. બરાબર, ચલો હવે આગળ આપણે વધીએ. આઈ રીચડ લેટ ઇન સ્કૂલ. હું શાળામાં મોડો પહોંચ્યો. સો અથવા ધેરફોર ટીચર પનિશ્ડ મી. હું શાળામાં મોડો પહોંચ્યો તેથી મારા ટીચરે મને શું આપી, સજા આપી હતી. તો મારું લેટ પહોંચ્યો, બરાબર, તો એનું પરિણામ શું આવ્યું કે મને સજા મળી, એટલે પરિણામ થયું. ફરીથી એક વખત અહીંયા જોયું, સો અને ધેરફોરનો ઉપયોગ હોય ત્યારે પણ વાક્યમાં આપણે પરિણામ. જો હવે બધા વાક્યમાં આપણે ગુજરાતી જોઈએ એટલે પરિણામ ખબર પડી જ જાય કે તેઓ આળસુ છે તેથી તેઓ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શક્યા નહીં. હવે આળસના કારણે પરિણામ આવ્યું. બરાબર, ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય. તો આ ડ્રેસ મોંઘો છે, બરાબર, એનું પરિણામ શું આવ્યું, હું ખરીદી શકું નહીં. બરાબર, અબ્દુલ કલામ એ જટિલ વ્યક્તિ છે તો એનું પરિણામ શું આવ્યું કે એને કોઈ સમજી શકતું ન હતું. બરાબર, રવીના હોશિયાર છે, બરાબર, કોઈ પણ પ્રકારના જવાબ આપવા માટે હોશિયાર છે તો એનું પરિણામ શું આવ્યું કે કોઈ પણ જવાબ આપી શકે છે. આઈ રીચડ લેટ ઇન સ્કૂલ. હું સ્કૂલમાં મોડો પહોંચ્યો અને પરિણામ શું થયું કે મારા ટીચરે મને સજા કરી. ઓકે બાળકો, ચાલો તો આપણે 2 પોઈન્ટ ક્લિયર કર્યા. આગળ હવે નંબર 6 તરફ આગળ વધીએ. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ આપણે મોબાઈલની અંદર બી આવે છે. તો એ મોબાઈલમાં જ્યારે આપણે કોન્ટ્રાસ્ટ આવે છે ત્યાં શું કરે છે, આપણે પાછળના જે સીન હોય છે એને થોડું શું કરીએ છીએ, ઝાંખું કરી દઈએ. કોન્ટ્રાસ્ટનું ગુજરાત થાય ઝાંખું થવું. બરાબર, પણ અહીંયા કરી એવો કોઈ ઝાંખું થવું એવો કોઈ ભાવાર્થમાં એનો ઉપયોગ થતો નથી. પણ અહીંયા કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બરાબર, પહેલું વાક્ય આપેલું હોય અને બીજું વાક્ય એનો હંમેશા વિરોધ જ્યારે દર્શાવતો હોય, એનો ઓપોઝિટ સેન્ટન્સ હોય, ટૂંકમાં ઓપોઝિટ જ એટલે જ કહેવામાં આવે છે વિરોધાભાસ. તો જ્યારે વાક્યની અંદર પહેલો સેન્ટન્સ સાથે બીજું સેન્ટન્સ મેચ ન કરતું હોય ત્યારે તમારે હંમેશા શાનો ઉપયોગ કરવાનો છે, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે. ચલો હવે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એ વિરોધાભાસ દર્શાવે છે, પણ એની સાથે વાક્યની અંદર કયા એવા શબ્દનો ઉપયોગ થશે કે જે તમને કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. બરાબર બાળકો, ચલો તો આપણે શરૂઆત કરીએ છીએ. ધો અને અડધો બંને એક જ છે. ધો અને અડધો એટલે છતાં પણ. બરાબર, ઇવન ઇફ એનો અર્થ બી થાય છે છતાં પણ. ઇફ એકલો આવે તો એનો અર્થ થાય છે જ્યારે, જો, તો. પણ અહીંયા કરી છે અર્થ ઇવન ઇફ. બરાબર, એટલે આનો અર્થ થાય છે છતાં પણ. બટ એટલે એકલું પણ અથવા છતાં પણ. યેટના 2 અર્થ થાય બાળકો. યેટ જ્યારે વાક્યના એકદમ અંત ભાગમાં આપેલો હોય તો એનો અર્થ થાય છે હજી સુધી. પણ જ્યારે યેટ વાક્યની વચમાં આવી જાય છે ત્યારે એનો અર્થ બની જાય છે હજી સુધી. એનો અર્થ થતો નથી, પણ શું થાય છે, છતાં પણ. યાદ રાખજો બાળકો, મેં તમને એક સેન્ટેન્સ પૂર્ણ વર્તમાન કાળમાં યેટના 2-3 લખાવેલા છે કે માય ફ્રેન્ડ હેઝ નોટ રિટર્ન માય બુક યેટ. મારા મિત્રએ મને હજુ મારી ચોપડી પરત કરી નથી. ત્યારે આપણે યેટ છેલ્લે લખીએ. અથવા તો આઈ હેવ નોટ મીટ માય ફ્રેન્ડ યેટ. હું હજી સુધી મારા મિત્રને મળ્યો નથી. બરાબર, તો વાક્યની અંદર યેટ જ્યારે વાક્યના અંત ભાગમાં આવે છે ત્યારે શું થાય છે, વાક્યનો સમય બની જાય છે. અને યેટ જે છે એ વાક્યના શું આવે છે, મધ્ય ભાગમાં આવી જાય ત્યારે એ બની જાય છે
શું બની જાય છે? છતાં પણ. બરાબર. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંનેમાં ખાલી આઈ અને આઈએન અને શાનો ઉપયોગ છે? ડી ઈનો ડિફરન્સ તમને દેખાય છે. તો એનો અર્થ થાય છે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એટલે છતાં પણ. હાવેવરનો અર્થ બી થાય છે છતાં પણ. સ્ટીલ. સ્ટીલ એટલે નોર્મલી સ્ટીલનો અર્થ થાય છે આપણે હજી સુધી. બરાબર. અને ટીલ અને અનટીલ વિશે વાત કરી, જ્યાં સુધી ત્યાં સુધી. બરાબર. ત્યાં સુધી નહીં, પણ અહીંયા હજી સુધીના ભાવાર્થમાં આવે છે. નોટ ઓનલી બટ ઓલ્સો, અહીંયા ડેશ 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 આપેલું છે એટલે નોટ ઓનલીની આગળ, નોટ ઓનલીની વચ્ચે કોઈ એક કર્મ આપેલું હશે અને બટ ઓલ્સો હોય તો બટ અને ઓલ્સોની વચ્ચે એક શબ્દ આપેલો હશે. એ નોટ ઓનલી બટ ઓલ્સો એટલે આટલું જ નહીં બીજું પણ. આટલું જ નહીં પરંતુ બીજું પણ. બરાબર. તો આટલું ગુજરાતી એક વાત કરું કે રાજ માત્ર હોશિયાર જ નથી પરંતુ એ રમતમાં પણ એટલો જ હોશિયાર છે. બરાબર. ચાલો. અથવા રાહુલ માત્ર ચેસ જ નથી રમતો પરંતુ ક્રિકેટ પણ રમે છે. બરાબર. તો આવી રીતે વાક્યની અંદર નોટ ઓનલી બટ ઓલ્સોનો અર્થ થાય છે. ચાલો હવે આપણે ઉદાહરણો તરફ આગળ વધીએ. ડો, અલ્ધો અને ઇવન ઇફ મોટાભાગે વાક્યની શું હોય છે? શરૂઆતમાં આવતા હોય છે. વાક્યની વચ્ચે આવે તો વાક્ય અનુસરી જાય છે, ઊંડું વાક્ય બની જગ્યાએ. બરાબર. કે હી કમ ટુ સ્કૂલ ડો હી વોઝ ઇલ. બરાબર. આ રીતે પણ વાક્ય બની શકે છે, નો ડાઉટ. પણ મોટા ભાગે વાક્ય ડો અને અલ્ધો જે છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. ચલો આપણે વાક્ય તરફ ધ્યાન આપીએ. ડો અથવા અલ્ધો હી વોઝ ઇલ હી કેમ ટુ સ્કૂલ. તે બીમાર હોવા છતાં શાળામાં આવ્યો. નોર્મલ રીતે બીમાર વ્યક્તિ હોય તો શું હોય છે કે રજા જ પાડતો હોય છે, લીવ હોય છે. પરંતુ અહીંયા બીમાર વ્યક્તિ છે છતાં પણ વાક્યમાં શું દર્શાવેલું છે? તે શાળાએ આવ્યો. એટલે શું? તો એ પહેલાં વાક્ય સાથે બીજું વાક્ય મેચ થતું નથી. બરાબર. હી વર્કડ વેરી હાર્ડ. તેણે ખૂબ જ મહેનત કરી. બટ હી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ. હવે નોર્મલી રીતે બહુ મહેનત કરતો બાળક હોય, વર્ષના શરૂઆતથી જ મહેનત કરતો હોય અને જો છેલ્લે એના માર્ક સારા નહીં આવે તો એ વિરોધાભાસ કહેવાય. પણ અમુક વખત શું થાય કે તેણે જરાક પણ મહેનત નહીં કરી, પરીક્ષામાં બહુ સારા માર્ક્સ સાથે પાસ થયો તો એ પણ એક પ્રકારનો વિરોધ કહેવાય. હવે અહીંયા કરી પરીક્ષામાં એને મહેનત કરી જેથી સારા માર્ક્સ આવે તો એ પરિણામ કહેવાય. બરાબર. ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટમાં સમાવેશ થાય. પણ આની અંદર ઊંડું છે. મહેનત ખૂબ જ કરી, વેરી શબ્દ આપેલું છે. ખૂબ જ મહેનત કરી છતાં પણ તેના સારા માર્ક્સ આવી શક્યા નહીં. તો આ હી કુડ નોટ ગેટ એ ગુડ માર્ક્સ એ તેનો વિરોધાભાસ સેન્ટન્સ છે. તો તે અહીંયા ગાડી હી વર્ક વેરી હાર્ડ પણ અથવા છતાં પણ એના સારા માર્ક્સ આવ્યા નહીં. ચલો આગળ વધીએ. ઇવન ઇફ. અગાઉ પણ મેં તમને કીધું કે ડો અલ્ધો ઇવન ઇફ મોટાભાગે વાક્યની શરૂઆતમાં આવે. ઇવન ઇફ સી ઇઝ પુઅર. તે ગરીબ હોવા છતાં પણ સી ઇઝ હોનેસ્ટ. તે પ્રમાણિક છે. અથવા અહીંયા વાક્યની અંદર આ રીતે પણ આવે ડો સી ઇઝ પુઅર સી ઇઝ હોનેસ્ટ, કે તે ગરીબ હોવા છતાં પણ પ્રમાણિક છે. એટલે આ ત્રણ શબ્દો જે છે કોમન જેવા જ છે. અને આ ત્રણ શબ્દોને વાક્યની વચ્ચે મૂકીએ તો પાછળનું વાક્ય જે છે હંમેશા આગળ આવે. એટલે સી ઇઝ હોનેસ્ટ ધો અથવા ઇવન ઇફ સી ઇઝ પુઅર. પણ મોટા ભાગે મેં અગાઉ પણ કીધું કે વાક્યમાં આ ત્રણ શબ્દો છે એ હંમેશા વાક્યની આગળ આવે છે. બરાબર બાળકો. ચલો આગળ નંબર 4 તરફ. હી પ્લેસ નોટ ઓનલી ક્રિકેટ બટ હોકી ઓલ્સો. તો તે માત્ર ક્રિકેટ જ રમતો નથી પરંતુ હોકી પર રમે છે. એટલે જ્યારે જ્યારે નોટ ઓનલી બટ ઓલ્સો આવશે એટલે નોટ ઓનલી પછી એક શબ્દ હશે અને બટ અને ઓલ્સોની વચ્ચે એક શબ્દ આપેલો હશે. ઘણી વખત એવું પણ થઈ શકે, આ રીતે વાક્ય પણ હોઈ શકે કે હી પ્લેઝ નોટ ઓનલી ક્રિકેટ બટ ઓલ્સો હોકી. બરાબર. તો એ વાક્ય પણ શું કહેવાય? યોગ્ય વાક્ય કહેવાય. બરાબર આગળ. ચલો હવે આપણે લાસ્ટ સેન્ટેન્સ નંબર 6 ટોપિકનું જોઈ લઈએ.
ધેર વોઝ અથવા ધેર વોઝ અ ક્લાઉડી વેધર, વાતાવરણ અથવા વાતાવરણ કેવું છે? વાદળછાયું છે. ડિસ્પાઇટ ઓફ નોટ રેન, તો વાદળ નોર્મલ રીતે અંધકારવાળું હોય કે વાદળ છવાયું હોય તો વરસાદ પડવો એકદમ અનિવાર્ય હોવો જોઈએ, પરંતુ ઘણી વખત આ વાદળો કાળા છવાયા હોય અને વરસાદ નહીં આવે તો આપણે વિરોધાભાસ સેન્ટેન્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો આ જે 3 ટોપિક છે, ડિસ્ક્રાઇબિંગ પર્પસ, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ અને ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, એની અંદર પણ તમારે ઓળખ સૂચક શબ્દોને ભાર આપવો. વાક્યો નહીં આવડે તો કંઈ નહીં, પણ મેઇન વસ્તુ આમાં શું આવડવું જરૂરી છે? મેચિંગ માટે અને ડાયલોગ માટે આ 3 વસ્તુમાં ખાલી ઓળખ સૂચક શબ્દ જરૂરી છે, પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે તો તમે સેન્ટેન્સ જોયેલા હશે તો જ તમને વાક્યમાં ખ્યાલ આવશે. બરાબર બાળકો? એટલે આ 3 વસ્તુ છે એને થોડું તમારે ધ્યાન આપવાનું. આપણે આગળના લેક્ચરમાં આગળ નંબર 7 ઉપર આગળ વધીશું.